નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃત વિષયની અંદર ચેપ્ટર નંબર 4 જે છે તમારું સંખ્યા, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એકદમ સરળ રીતે સંપૂર્ણ સમજવાના છીએ, જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને હા, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી શું કરી દેવાનું છે? સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તમારો વધુ ટાઈમ વેસ્ટ નહીં કરીએ. જોઈએ પહેલો કે માગ્યા મુજબ જવાબ લખો. એમાં છે નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો. તો તમને એક બાજુ જે આપણી જે છે જોઈ શકો છો સંખ્યાઓ આપેલી છે, એનું આપણે સામે શબ્દોમાં સંસ્કૃત એનું લખવાનું છે. તો જોઈ શકો છો આ છે 5, તો શું થશે? પંચ. પછી છે 1 છે, તો 1 ને શું કહેવાય? એકમ. 7 છે, 7 ને સંસ્કૃતમાં શું કહી શકાય? સપ્તમ. 11 છે તો એને કહી શકાય એકાદશ. બીજો છે 2, તો એને શું કહેવાય? દ્વે. જોઈ શકો છો તમે. નેક્સ્ટ આગળ જઈએ આપણે. આગળ છે ઊંધો એકડો. ઊંધો એકડો એટલે આપણે શું લખીએ છીએ? 9. ત્યારે ગુજરાતીમાં પણ 9 કહેવાય અને સંસ્કૃતમાં પણ 9 કહેવાય. નેક્સ્ટ છે 8, તો 8 ને શું કહીએ આપણે? અષ્ટ. પછી છે 4, તો 4 ને શું કહી શકીએ? ચત્વારી. નેક્સ્ટ આગળ જોઈએ છે તમને 6 આપેલા છે, તો આ છે સટ. 10 છે, તો 10 ને મિત્રો ગુજરાતીમાં પણ 10 કહેવાય અને સંસ્કૃતમાં પણ 10, હિન્દીમાં જેવી રીતે આપણે લખીએ એવી રીતે લખી શકાય. પછી છે ત્રિણી. 3, તો એને કહેવાય ત્રિણી. 12, તો એને મિત્રો શું કહી શકાય? એને કહી શકાય દ્વાદશ. આ તમને પરીક્ષાની અંદર અચૂકથી પૂછાશે. એટલે તમને જે આ આપણો ચેપ્ટર છે એની અંદર જેટલી સંખ્યાઓ આપેલી હોય, જેટલા અંકો હોય, એટલા તમારે એ એકવાર ક્લિયર કટ કરી લેવાના છે. પરીક્ષાની અંદર આમાંથી 10 થી વધુ માર્ક્સનું પૂછાઈ શકે છે. બીજું છે નીચેના જોડકા જોડો. તો જોઈ શકો છો તમારી જે સ્વાધ્યાય પૂથી છે એમાં સ્વાધ્યાય આપેલું છે, એમાં આ જે બ વિભાગમાં છે એ આડાવડું આપેલું છે, પણ અહીંયા ડાયરેક્ટ તમને જવાબ સ્વરૂપે સામે આપેલ છે. તો જોઈએ પંચ, તો જોઈ શકો છો પંચ આવી રીતે લખાય. અષ્ટ, તો અષ્ટ આવી રીતે લખાય. 8. દ્વાદશ, દ્વાદશ એટલે આપણે આગળ પણ જોઈ ગયા 12, તો 12 કઈ રીતે લખાય એ લખેલું છે. પછી છે ચત્વારી. ચત્વારી એટલે કે 4. 4 કઈ રીતે લખી શકાય એ પણ તમે જોઈ શકો છો. પાંચમો છે 9, તો 9 કેવી રીતે લખી શકાય જોઈ શકો છો? ઊંધો એકડો અને 1 આવી રીતે લખી શકાય, જોઈ શકો છો તમે. નેક્સ્ટ આગળ જઈએ આપણે. આગળ છે ત્રીજો કે નીચે આપેલા શબ્દોને અંકોમાં લખો. આગળ આપણે જોયું એ અંકોનું શબ્દોમાં લખવાનું હતું, પણ આમાં તમને શબ્દો આપેલા છે એનું અંકોની અંદર આપણે લખવાનું છે. તો એકાદશ એટલે કે 2 એકડા. 9 એટલે ઊંધો એકડો. સટ એટલે જોઈ શકો છો તમે લખેલું છે તમને. અષ્ટ એટલે 8. પંચ એટલે થશે 5. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું એકદમ નાનું એવું સરસ મજાનું ધોરણ 6 વિષય સંસ્કૃતની અંદર પાઠ નંબર 4 જે છે સંખ્યા, એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જવાનું છે. અને ચેનલ ઉપર નવા હોય ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, કારણ કે આગળ આવનારી પરીક્ષાઓની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ મોસ્ટ આઈએમપી નીવડી શકે છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.